મક્તમપુર બળિયાદેવ યુવક મંડળ દ્વારા હોરર શો નિહાળવા પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટ્યું હતું. જુઓ ડરના મના હૈ. ભરૂચના મક્તમપુર પંચાયત નજીક બળિયાદેવ યુવક મંડળ દ્વારા શ્રીજી મહોત્સવ ધૂમધામપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે અને શ્રીજી ઉત્સવમાં લોકોને આકર્ષણ કરવામાં આવે તે માટે વિવિધ થીમ ઊભી કરવામાં આવી રહી છે. હાલ શ્રીજીની સ્થાપના સાથે છેલ્લા 2.5 મહિનાથી હોરર શો માટે ગુફા તથા બાળકોને મનોરંજન પૂરું પાડી શકે તેવા અવનવા ડરાવના ભૂત ચૂડેલ સહિતના વેશમાં હોરર શો તૈયાર કરાયો છે. જે પ્રથમ દિવસે જ હોરર શો ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તથા સ્થાનિકોએ રિબિન કટિંગ કરી શો ખુલ્લો મૂકતા જ મોડી સાંજ સુધી લોકો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને શરૂઆતમાં જ 500થી વધુ લોકોની લાંબી કતારો જામી ગઈ હતી. શો શરૂ થતાં સૌ કોઈએ આ શો નિહાળી ખુશી વ્યક્ત કરવા સાથે મોડી રાત્રિએ વરસાદના વિઘ્નથી દર્શકોમાં પણ નિરાશા જોવા મળી હતી. હજુ 10 દિવસ આ શો ચાલનાર છે, જેને લઈ છેલ્લા 10 દિવસો શો નિહાળવા માટે લોકોનું માનવ મહેરામણ ઉમટી પડનાર છે. સમગ્ર શોની શું છે રોનક અત્રે પ્રસ્તુત છે. જય ગણેશ. બળિયાદેવ યુવક મંડળ દ્વારા આયોજિત 2024માં આપણે હોરર શોનું આયોજન કરેલું છે અને આને બનતા લગભગ 2.5 મહિનાની આસપાસ ટાઈમ લાગેલો છે અને અમારી ટીમ ટોટલ 45 જણની છે, પણ કોઈ નોકરી ધંધાવાળા છે, કોઈક કામ ધંધાવાળા છે, જેને જે ટાઈમ મળ્યો એ ટાઈમમાં છોકરાઓએ સતત મહેનત કરીને આ જે હોરર શોનું કાર્ય કરેલું છે એ કમ્પ્લીટ પૂર્ણ કરેલું છે.
કેવું આયોજન છે, કેટલું મોટું છે અને કઈ રીતનું છે, લોકોને કેટલા મનોરંજન? ટોટલ 45/80 એરિયાની અંદર આખો હોરર શો બનાવેલું છે. એમાં ટોટલ 3 શો આપણે રાખેલા છે. એક એન્ટ્રી થાય એટલે એન્ટ્રી પહેલાં જ એક શો આવશે, પછી એક બીજો શો આવશે અને લાસ્ટમાં ત્રીજો શો આવશે. 3 શોનું અંદર આયોજન કરેલું છે. હજુ શરૂઆત જ છે. પહેલા દિવસે કેવું પબ્લિક છે ને શું લાગે પહેલા છે? દિવસથી જ લાઈન ઓટો છે જેટલી અને પબ્લિકનું ફૂલ રિસ્પોન્સ મળે છે. કેમ કે ગયા વર્ષે બી અમે જે કરેલું એમાં પબ્લિકનો બહુ જ રિસ્પોન્સ હતો અને આ વખતે બી અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે પણ એટલો રિસ્પોન્સ મળવાનો છે.